નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે એડમિશન પ્રક્રિયામાં લેવાતી ફી રદ કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના હિતમાં વિવિધ માંગણીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી. જીકાસ પોર્ટલની ફીનો વિરોધ એબીવીપીના કાર્યકરોનો મુખ્ય વિરોધ સરકારના જીકાસ પોર્ટલ સામે છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે એડમિશન માટે લેવામાં આવતી ફી ₹300 વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ સમાન છે, તેથી આ ફી તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ. આ ઉપરાંત એડમિશન પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં કરવામાં આવેલી હતી. મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રોડ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પોલીસે રોકતા મામલો ગરમાયો હતો. અંતે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી.